હેલો મિત્રો, વાર્તા ખૂબ જ રસપ્રદ છે અને વાર્તાને અંત સુધી સાંભળજો. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો. હેલો મિત્રો, મારું નામ આકાશ છે અને મારી પત્નીનું નામ મનીષા છે. તે ખૂબ જ સુંદર છે અને અમારા લગ્નને 13 વર્ષ થયા છે અને અમારે 2 બાળકો છે. લગ્નના 3-4 વર્ષ પછી હું મારી પત્નીને વાતચીત દ્વારા ચીડવવાનું શરૂ કર્યું છે. જ્યારે હું પણ તેને કંઈક કહેતો ત્યારે તે કહેતી કે શું તું ગાંડો છે? જ્યારે મેં કહ્યું તમે મારા છો તો પછી મારે બીજા કોઈની શી જરૂર છે? તમે જ મારા છો, મારા માટે સારા છો. અને હું કહેતો હતો કે મને તારામાં ખૂબ જ રસ છે. અને તે પણ હવે પહેલાં જેવું બોલતી નથી. થોડા દિવસો પછી તેણે એક માર્કેટિંગનું કામ શરૂ કર્યું અને તેમાં તે ખૂબ જ વ્યસ્ત થઈ ગઈ. એક દિવસ તે મને તેની ઓફિસના ફંક્શનમાં લઈ ગઈ. ત્યાં મેં જોયું કે તે ડૉક્ટર સાથે ખૂબ જ મજાક કરી રહી હતી અને તે પણ તેનામાં ઘણો રસ લઈ રહ્યો હતો. જ્યારે અમે રાત્રે રૂમમાં આવ્યા ત્યારે તેણીએ તે ડૉક્ટરનું નામ ચિરાગ જણાવ્યું. તે એકદમ સુંદર હતો. જ્યારે મેં ફરી વાત કરવાનું શરૂ કર્યું ત્યારે તેણે કહ્યું કે તમે પાગલ છો અને બકવાસ બોલો છો. પરંતુ હવે જ્યારે પણ તે તેના નેટવર્ક માર્કેટિંગ ફંક્શનમાં જાય છે ત્યારે તે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. અને જો હું પણ ત્યાં ગયો હોત તો મેં પણ ઘણી મુશ્કેલીઓ ઊભી કરી હોત. અને હું સમજી ગયો કે આ શરૂ થઈ ગયું છે. મેં ફરી ડૉક્ટર ચિરાગ વિશે વાત કરી. ધીમે ધીમે હવે તે કહેવા લાગી કે ચિરાગ એવો માણસ નથી અને તેનું ધ્યાન તો માત્ર કામ પર જ રહે છે. એક દિવસ સાંજે તેણે કહ્યું કે મારે ડૉક્ટર ચિરાગના ઘરે જવું છે અને મારે તેમની પાસેથી ઘણું બધું શીખવાનું બાકી છે. જતાં પહેલાં તેણે સાંજનું જમવાનું પેક કર્યું હતું. મેં પૂછ્યું તો તેણે કહ્યું કે ડૉક્ટર ચિરાગની પત્ની તેના માતા પિતાને ઘરે ગઈ છે. અને હું સમજી ગયો કે મારો પણ સપનું હવે ટૂંક સમયમાં સાકાર થવાનું છે. અને હું તેને ઘરે લઈ ગયો અને તેણે અમારું સ્વાગત કર્યું. હવે મારું સપનું જલ્દી સાકાર થવા જઈ રહ્યું હતું અને હું આ બધું જોવા માંગતો હતો. તેથી મેં બંનેને એકલા છોડી દેવાનું નક્કી કર્યું. ત્યાં ગયા પછી મેં કહ્યું કે મારે કોઈ અગત્યનું કામ છે અને કહ્યું કે ડૉક્ટર ચિરાગ, હું મનીષાને અહીં છોડીને જઈ શકું છું? તેણે કહ્યું હા ચોક્કસ. અને મને લાગ્યું કે જાણે કે તે આ ઈચ્છે છે. હું અડધા કલાકમાં પાછો આવ્યો. રાત્રે મેં તેણે કહ્યું કે આગામી 15-20 દિવસ સુધી દર 4-5 દિવસે આવું થતું રહ્યું. અને તે થોડા કામ અને રાત્રે ભોજન પછી ચિરાગના ઘરે જવાનું શરૂ કર્યું. જ્યારે મેં પૂછ્યું તો તેણે મને કહ્યું કંઈ નહીં. લગભગ 20 દિવસ પછી મેં તેને રાત્રે પૂછ્યું, પ્રિય મનીષા, હવે તો શરૂઆત કરીએ છીએ? તો તેણે કહ્યું કે કંઈ ખાસ નહીં. પછીના થોડા દિવસો આમ જ ચાલ્યા. મેં વિચાર્યું અત્યાર સુધીમાં મેં તેને 10-12 વાર એકલી છોડી દીધી હતી અને ડૉક્ટરને ખૂબ જ રસ હોય તેવું લાગતું હતું. પણ હું એ હકીકત સ્વીકારવા સક્ષમ ન હતો કે કદાચ તેણે હજુ સુધી કંઈ કર્યું નથી. આ વખતે મેં જ્યારે તેણીને એક દિવસ માટે છોડી દીધી ત્યારે મેં તેણીને કહ્યું કે આજે મને મોડું થશે. તો મનીષાએ કહ્યું ઠીક છે, કોઈ વાંધો નહીં. હું ડૉક્ટર ચિરાગના ઘરેથી થોડો દૂર ગયો અને ત્યાંથી નીકળીને પાછો આવ્યો. પછી મેં ઘરની અંદર ડોક્યું કરવાનો પ્રયત્ન કર્યો. થોડી જ વારમાં મેં પહેલા માળે તેના બેડરૂમના એસી પાસે એક જગ્યા જોઈ જ્યાંથી હું ડોક્યું કરી શકું. અને બેડરૂમના એસી પાસે એક જગ્યા દેખાતી હતી જ્યાંથી ડોક્યું કર્યું તો બધું જ દેખાઈ રહ્યું હતું. મેં જોયું કે ડૉક્ટર ને મનીષા બંને ત્યાં હતા. ડૉક્ટર બેડ પર પીઠનો ટેકો લઈને બેઠો હતો. ચિરાગ અને મનીષા બંને ત્યાં હતા અને ચિરાગ અને મનીષા બંને થોડી વાર એકબીજા સાથે વાતો કરતા રહ્યા. અને હવે ચિરાગ બેડ પરથી નીચે જવા લાગ્યો. તેને જોઈને ચિરાગ પાગલ થઈ ગયો હતો. મનીષા પણ મસ્તી કરી રહી હતી. ચિરાગે કહ્યું, આટલી ઉતાવળ કેમ છે? અને તારા પતિ તો હજુ હાલ આવવાના નથી, તો તારે શું ઉતાવળ છે? તો તેણીએ કહ્યું,
કૃપા કરીને હું મારી જાતને મદદ કરી શકતી નથી. અને ચિરાગ મને ખૂબ જ વિશાળ ખેલાડી લાગતો હતો. તેણે પૂછ્યું, શું મનીષાએ કહ્યું આવા નાટક ન કરો? જ્યારે તેણે ફરીથી નિર્દોષતાથી પૂછ્યું, મનીષાએ કહ્યું, કૃપા કરીને. ચિરાગે કહ્યું, પહેલાં આનંદ તો કરો મનીષા. મનીષા કંઈ બોલે એ પહેલાં મનીષા હવે પોતાની જાતને રોકી શકતી નહોતી. મનીષાએ કહ્યું, હવે તે ભોજન પણ ઓફર કરી છે. હવે તો ખુશ રહો. હવે મનીષાને પણ મજા આવવા લાગી. ચિરાગના કોઈ ફરક પડતો નહોતો. તે પૂરી ઝડપે હતો. મને લાગ્યું કે મનીષા થાકી ગઈ હતી, પણ ચિરાગ રોકાવાના મૂડમાં નહોતો. ચિરાગે પૂછ્યું, તને ગમ્યું મનીષા? મનીષાએ કહ્યું, આજે તો તે મને પાગલ કરી દીધી છે. ચિરાગે કહ્યું, તમારા પતિ કેવા છે? મનીષાએ કહ્યું, ઓહ, આવો છે. પછી ચિરાગે કહ્યું, તમારા પતિ હવે આવતા આજે છે. તો મનીષાએ કહ્યું કે તમે તેને પતિ કહો છો? તેણે કહ્યું કે તે પતિ જ છે ને. હું ઝડપથી પહેલા માળેથી નીચે આવ્યો અને મારી જાતને સુધારી. થોડી વાર પછી મેં ચિરાગના ઘરની કોલ બેલ વગાડી. મનીષાએ દરવાજો ખોલ્યો અને કહ્યું, તું ક્યાં હતો? આટલા લાંબા સમયથી અમે કંટાળી રહ્યા હતા. ચિરાગને કોઈ અગત્યના કામ માટે ક્યાંક બહાર જવાનું હતું અને મેં કહ્યું, હા તે સાચું છે. અમે બંને ચિરાગની જગ્યાને છોડીને ઘરે આવ્યા. રાત્રે મેં મનીષાને પૂછ્યું, મારા દિલના ધબકારા? ચાલો આગળ વાત કરીએ. તેણીએ કહ્યું, શું તમે પણ? ચિરાગનું ધ્યાન તો ફક્ત કામ પર જ હોય છે. તેની પાસે આ બધી બાબતો કરવા માટે સમય નથી. અને મેં મનમાં વિચાર્યું, હા, હું ક્યાં કામમાં ધ્યાન આપું છું? તેણે કહ્યું, આજે હું થાકી ગઈ છું. ચિરાગ મને સમજાવી રહ્યો હતો કે મારું નેટવર્ક કામ કેવી રીતે વધારવું. મેં કહ્યું, ઠીક છે. પછી તેણે કહ્યું, જાઓ અને મારા માટે થોડુંક તેલ ગરમ કરો. મેં કહ્યું, પણ શું થયું? તેણે કહ્યું, હવે તમે જાઓ ને. મેં તેલ ગરમ કર્યું અને રસોડામાંથી લાવ્યો. તેણીએ કહ્યું, મારા પગને શરીર પર લગાવો. મને ઘણું દુખી રહ્યું છે. હું પણ જાણતો હતો કે આ બધું શું પરિણામ આવ્યું છે. મેં ધીમે ધીમે તેના પગમાં માલિશ લગાવ્યું અને તેને તેલની માલિશ કરવાનું શરૂ કર્યું. પછી તેણે કહ્યું, આખા પગ પર લગાવો. થોડી વાર પગની માલિશ કર્યા પછી તેણે કહ્યું, હવે કમરને પણ બરાબર મસાજ કરો. મેં પૂછ્યું, કેવું લાગે છે? તો તેણે કહ્યું કે આજે ખૂબ જ થાકી ગઈ છું. તેણે કહ્યું, હા, મારે કામને કારણે ઘણું ચાલવું પડ્યું છે. મેં ફરીથી તેને હળવેકથી પૂછ્યું, ચિરાગે આજે કંઈ કર્યું? તેણે કહ્યું, શું તમે પણ આવી વાત ન કરો. મેં કહ્યું, પણ મને તો કહો. તેણીએ કહ્યું, બસ કંઈ જ નહીં. અને મેં માલિશ કરવાનું શરૂ કર્યું. પછી તેણે કહ્યું, તમે બરાબર મસાજ કરતા નથી. કૃપા કરીને મારા પગની બરાબર મસાજ કરો. હું થોડી વાર મસાજ કરતો રહ્યો. મેં જોયું કે તે ઊંઘી ગઈ હતી. હું સમજી ગયો કે હું થાકી ગયો છું અને હું પણ સૂઈ ગયો. મિત્રો, મારી પત્નીને જોવાની મારી ઈચ્છા એક રીતે પૂરી થઈ ગઈ હતી અને તે હજી પણ મારા મનમાં છે. 3-4 દિવસ વીતી ગયા પછી મનીષાએ કહ્યું કે મારે સાંજે ચિરાગના ઘરે જવાનું છે. હું જાણી જોઈને કહ્યું, આજે મારે ઘણું કામ છે. તો તેણીએ કહ્યું, નાટક ના કરો. ચિરાગની જગ્યાએ છોડીને ચાલ્યા જજો. મેં કહ્યું, મારે આવવામાં મોડું થઈ શકે છે. તો તેણે કહ્યું, ઠીક છે, હું ત્યાં સુધી મારું કામ કરીશ. અને હું જાણી જોઈને સાંજે વહેલો આવ્યો. લગભગ 4 વાગી ગયા હતા. તેણે કહ્યું, શું થયું આટલી જલ્દી? મેં કહ્યું, કંઈ નહીં, માત્ર થોડો માથાનો દુખાવો. હું બેડરૂમમાં સૂઈ ગયો અને સૂવાનો ખાલી ડોળ જ કર્યો. ત્યારે જ ચિરાગે મનીષાને ફોન કર્યો અને આવતા કેટલોક સમય લાગશે. તેણે કહ્યું, આકાશ અત્યારે સૂઈ રહ્યો છે. તે જાગશે કે તરત હું આવીશ. તેણે કહ્યું, જલ્દી આવો. પછી મારી પત્ની તૈયાર થવા લાગી. તેણે કબાટમાંથી ડિઝાઇનર લેસ ડ્રેસ કાઢ્યો. પછી તેણે તેના આખા શરીર પર બોડી લોશન લગાવ્યું
અને ગરદન પર પણ લગાવ્યું અને આખો ઓરડો સુગંધથી ભરાઈ ગયો. થોડી વાર પછી ચિરાગે ફરી ફોન કર્યો. તેણીએ કહ્યું, સાંભળો, વારંવાર ફોન કરશો નહીં, હું આવીશ જ. હું સમજી ગયો કે આજે ફરી મળીશું. મનીષાએ મને ધીમેકથી જગાડ્યો અને કહ્યું, તું કેમ ઉઠતો નથી? ચાલો હવે જઈએ. તેણે કહ્યું, તમારે કોઈ કામ માટે જવું હતું ને? મેં કહ્યું, હા, મારે જવું પડશે. હું ઝડપથી તૈયાર થઈ ગયો. લગભગ 8 વાગ્યા હતા. હું બાથરૂમમાં હતો. એટલામાં તેણે ચિરાગને ફોન કર્યો અને પૂછ્યું, તમે ઘરે પહોંચી ગયા છો? તેણે કહ્યું, હા, હું પહોંચી ગયો છું. અને મેં કહ્યું, અમે પણ નીકળી ગયા છીએ. અને પછી અમે અડધા કલાકમાં ચિરાગના ઘરે પહોંચી ગયા. આજે તેણે બહારની લાઇટ ચાલુ નહોતી કરી. મનીષા ઝડપથી પહેલા માળે પહોંચી. ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર ખાલી હતો. તેના ઘરમાં પ્રવેશ્યા પછી મેં ચિરાગને કહ્યું, શું હું પણ પાણી લાવું ડૉક્ટર સાહેબ? તેણે કહ્યું, હા હા, કેમ નહીં. મનીષા પણ તેની પાછળ રસોડામાં ગઈ. થોડી વાર પછી મનીષા પાણી લઈને આવી. તેણે કહ્યું, તમે જાઓ છો? અને હું સમજી ગયો કે તે ઈચ્છે છે કે હું ઝડપથી ત્યાંથી નીકળી જાઉં. હું તેના ડ્રોઈંગ રૂમમાંથી બહાર આવ્યો. ચિરાગે દરવાજો થોડો ખુલ્લો રાખ્યો હતો અને કહ્યું, તમારા પતિ ગયા છે? મનીષા કંઈ બોલી નહીં અને હું ત્યાંથી નીચે આવ્યો. અને થોડી વાર પછી હું ઉપરના માળે પહોંચી અને બેડરૂમના દરવાજાના છિદ્રમાંથી જોયું. બેડરૂમમાં કોઈ નહોતું. હું તેના ડ્રોઈંગ રૂમની બાજુની બારી પાસે ગયો. તે ખુલ્લું હતું અને તેમાં પડદો હતો. હું બારી આગળ જ અટકી ગયો. ચિરાગ અંદરથી મનીષાને કહી રહ્યો હતો કે તારો પતિ ક્યારે આવશે? તેણીએ કહ્યું, તમે કેમ પૂછો છો? જ્યારે તેને આવવું હશે ત્યારે તે આવશે. તમે થોડા અસ્પષ્ટ દેખાઈ રહ્યા છો. શું વાત છે? મનીષાએ ખોટો ગુસ્સો બતાવ્યો અને કહ્યું, તમે આટલા બધા કેમ બોલાવતા હતા? ચિરાગે કહ્યું, હું તને યાદ કરતો હતો. મનીષાએ કહ્યું, મને કંઈક યાદ આવી રહ્યું હતું. મનીષાએ કહ્યું, મને બીજું શું યાદ હતું? હું બધું જ જાણું છું. મનીષાએ કહ્યું કે કેમ ના ગમ્યું? નહીં તો એ કહ્યું એટલે સારું લાગ્યું કે ઘરે જઈને આકાશ દ્વારા મારા આખા શરીર પર તેલ લગાવવું પડ્યું. ચિરાગે કહ્યું, શું તેલ લગાવ્યું હતું? મનીષાએ કહ્યું, તમારું ગંદુ મન તમારા પગમાં છે. ચિરાગે કહ્યું, તમારા શરીર પર તેલ લગાવીને થાક દૂર કરો. એ તમારી સેવા માટે જ છે અને તમારા શરીર પર તેલ લગાવવા માટે કહો. તેણીએ કહ્યું, આ તમને આનંદ થાય છે અને તે સેવા આપે છે. ચિરાગ બોલ્યો, નસીબની વાત છે. સારું, મને કહો, તેને કંઈ પૂછ્યું છે? મનીષાએ કહ્યું, ના, તેનું મગજ તમારા જેટલું કામ કરતું નથી. થોડી વાર પછી મેં જોયું તો ચિરાગ અને મનીષા ખૂબ જ આનંદ કરી રહ્યા હતા અને આ બધું જોઈને મારું મગજ. મિત્રો, વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ કાલે નવી એક વાર્તા સાથે. ધન્યવાદ.